નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે વિદ્યુત પ્રવાહની તાપી અસર ચેપ્ટર નંબર 12માં વિદ્યુતની અંદર ભણી ચૂક્યા છીએ। હવે આપણે એક પોઈન્ટ એમાં બાકી છે કે જે અવરોધના જોડાણ વિશે। અવરોધ શું છે તો કે પ્રવાહનો અવરોધ કરે છે, મતલબ કે પ્રવાહને નિયંત્રણમાં રાખે છે। તે પ્રવાહ નિયંત્રણ કરવા માટે અવરોધને આપણે બે રીતે જોડી શકીએ। કયા બે રીતે? શ્રેણીમાં, નહીં તો સમાંતરમાં। તો શ્રેણીમાં જોડવું તો એ જોડાણ કઈ રીતે કામ કરશે, સમાંતરમાં જોડીએ તો એ જોડાણ કઈ રીતે કામ કરે છે, તે પ્રવાહને કઈ રીતે કંટ્રોલમાં લાવે છે, એના વિશે આપણે આમાંથી શીખીશું। તો આપણે જોઈએ કે અવરોધોનું જોડાણ, જેની અંદર આપણે શ્રેણી જોડાણ, અવરોધોના જોડાણની અંદર શ્રેણી જોડાણ વિશે વાત કરીશું। તો આપણે જોઈએ કે તમારા પોકેટ રેડિયો ખોલીને જોયો છે તમે, તેમાં અનેક અવરોધો એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા દેખાશે। આ અવરોધો ઉપકરણમાં આવેલા જુદા જુદા પરિપથમાં પ્રવાહનું નિયંત્રણ કરે છે। આ માટે ક્યારેક મોટા અવરોધ અથવા તો નાના મૂલ્યના અવરોધની જરૂર પડે છે। તો આ ઈચ્છિત અવરોધ માટે આપણે કેટલાક અવરોધોને શ્રેણીમાં અથવા સમાંતરમાં અથવા કેટલાક અવરોધોને શ્રેણી અને સમાંતર બંનેમાં જોડી મેળવી શકીએ છીએ। તો અહીં આપણે અવરોધના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિશે માહિતી મેળવીશું। તો આપણો પહેલો પોઈન્ટ છે આપણો અવરોધોનું શ્રેણી જોડાણ। તો હવે અહીંયા અવરોધોનું શ્રેણી જોડાણ આપણે આકૃતિ દોરી સમજીએ। પહેલાં તો આકૃતિ કઈ રીતની આવશે? તો અહીંયા આપણે અવરોધ જોડેલા છે, અવરોધનું નામકરણ કરી દઈએ આપણે, કયા કયા નામ આપેલા છે। તો અહીંયા અવરોધ છે R1, આનું નામ R2 અને આનું નામ R3, એટલે કે ત્રણ અલગ અલગ અવરોધ આપણે જોડેલા છે। એમાંથી પ્રવાહ આ દિશામાં વહે છે, આ છે પ્રવાહ I। અહીંયા આપણે બેટરી આપેલી છે, તો કે બેટરી પ્લસ અને માઇનસ, જે વિદ્યુત સ્થિતિમાન દર્શાવે છે, બરાબર છે। હવે આપણે બે બિંદુઓ, તો કે આ બિંદુ A બરાબર અને બિંદુ B, ચલો આ બે વચ્ચે આપણે અવરોધ શેમાં જોડ્યા છે? શ્રેણીમાં। અને શ્રેણીમાં કઈ રીતે કર્યું એના વિશે આપણે જોઈએ। પહેલા આકૃતિ દોરી લઈએ। તો કે આ અવરોધ છે, ત્યાં અવરોધ ઉપર આ તરફ આમાંથી પસાર થઈ અહીંયા આવે, આમાંથી પસાર થઈ અહીંયા આવે, અહીંયાથી પસાર થઈને પ્રવાહ આ દિશામાં આગળ વધે છે। તો આ શ્રેણી જોડાણનો આપણે પરિપથ દર્શાવેલો છે। હવે આ દરેક વચ્ચે આટલાથી આટલા સુધી ચાલો, તો પરિપથના બે બિંદુઓ વચ્ચે એક કરતાં વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન રહે। કઈ રીતે જોડવામાં આવશે? શું કીધું છે? કઈ રીતે જોડવામાં આવશે? કે પરિપથના બે બિંદુઓ વચ્ચે, વ્યાખ્યા લખીએ છીએ આપણે શ્રેણી જોડાણની, કે પરિપથના બે બિંદુઓ વચ્ચે એક કરતાં વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી
કે જેથી દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો રહે? સમાન રહે. બરાબર, સમાન રહે અથવા તો સમાન હોય. ચલો પહેલા આટલા પોઈન્ટને આપણે સમજીએ કે હવે અહીંયાથી આપણે જોયું કે પ્રવાહ I આગળ વધે છે. આ પ્રવાહ R1 આગળ આવ્યો તો હવે પ્રવાહ ક્યારે ચેન્જ થશે? આપણે આપણી જ વાત કરીએ. દાખલા તરીકે આપણે કોઈ રસ્તે જઈ રહ્યા છીએ તો જેટલા બમ્પ આવશે બધા બમ્પ ઉપરથી આપણે આગળ નીકળીશું, પણ આપણને દેખાય કે ક્યાંક બે રસ્તા પડે છે અથવા આ બે રસ્તા પડે છે તો આપણી પાસે ચાન્સ છે કે ભાઈ બીજા રસ્તેથી આપણે જતા રહીએ. તો પ્રવાહ પણ એવું જ છે કે પ્રવાહને જો આગળ વધવા માટે અહીંયા કેટલો એક જ રસ્તો દેખાય છે, બીજો કોઈ રસ્તો છે ખરી? એને ફરજિયાત આમથી ફરીને અહીંયા આવવું હોય તો અહીંયાથી જ જવું પડશે. બરાબર, તો કે પ્રવાહને વહેવા માટે શું છે? એક જ રસ્તો છે. એટલે કે દરેકમાંથી વહેતો પ્રવાહ કેવો રહેશે? સમાન રહેશે. અને ફરજિયાત એ રસ્તે જ આગળ જવું પડશે. તો દરેકમાંથી અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય અને તેને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય. શું કીધું છે? અને તેને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય. એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો તે અવરોધો એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે તેમ કહેવાય. તો શ્રેણીમાં છે એવું આપણે ક્યારે કહી શકીએ છીએ? કે જ્યારે શું હશે તો કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન હોય અને પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય. તો એવા અવરોધોને શું કહેવામાં આવશે? શ્રેણીમાં છે. સિમ્પલ વર્ડમાં યાદ રાખવાનું કે એક જ રસ્તા ઉપર આવતા અવરોધો બધા કેવા હોય? શ્રેણીમાં હોય. બરાબર, ચલો તો હવે આપણે આના ઉપરથી સૂત્ર સાબિત કરવાનું છે. તો આકૃતિમાં ત્રણ અવરોધો R1, R2 અને R3 ને બિંદુ A અને બિંદુ B વચ્ચે શ્રેણીમાં જોડેલા દર્શાવેલા છે. અહીં દરેક અવરોધ R1, R2 અને R3 માંથી વહેતો પ્રવાહ I સમાન છે, પરંતુ બેટરીનો કુલ વોલ્ટેજ V અવરોધના મૂલ્ય પ્રમાણે વહેંચાય છે. શું થશે? બેટરીનો કુલ વોલ્ટેજ V જે છે એ બેટરીના અવરોધના મૂલ્ય સાથે શું થશે? બદલાશે. તો શ્રેણીમાં ખાસ શું યાદ રાખવાનું કે I બધા માટે સરખો છે પણ V બધા માટે કેવો થશે? બદલાશે. તો દાખલા તરીકે એમ સમજીએ કે R1 ઉપર V1 જેટલો, R2 ઉપર V2 જેટલો અને R3 પર V3 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળે છે. બરાબર, તો હવે આપણે અહીંયાથી લખીશું. શું લખાશે? તો કે આકૃતિમાં ત્રણ અવરોધો કયા કયા બતાવેલા છે? કે આકૃતિમાં ત્રણ અવરોધો કયા કયા? R1, R2 અને R3 ને શ્રેણીમાં જોડેલા છે. બરાબર છે. કઈ રીતે જોડેલા છે? આપણે એને શ્રેણીમાં છે અને વ્યાખ્યા પ્રમાણે શું હશે તો કે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને અવરોધો R1, R2 અને R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપણે I કહીએ છીએ. I કેવો હશે? સમાન હોય છે. પરંતુ શું થશે અહીંયાથી કે પરંતુ અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, પરંતુ બેટરીનો વોલ્ટેજ
ડ્રોપ અવરોધોના મૂલ્ય પ્રમાણે વહેંચાય છે કે અવરોધોમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થશે એ સમાન હશે, પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો કુલ વોલ્ટેજ ડ્રોપ જે છે એ કુલ વોલ્ટેજ એ વી અવરોધોના મૂલ્ય પ્રમાણે શું થશે? વહેંચાશે. બેટરીનો કુલ વોલ્ટેજ અવરોધોના મૂલ્ય પ્રમાણે વહેંચાશે. તો હવે R1, R2 અને R3 અવરોધો પરનો વોલ્ટેજ ડ્રોપ અનુક્રમે આપણે અંદર લખેલો છે. શું લખાશે? તો કે R1, R2 અને R3 પરનો વોલ્ટેજ ડ્રોપ અનુક્રમે કેટલો છે? કે R1 માટે V1, R2 માટે V2 અને R3 માટે V3 જેટલો હોય એટલો હશે. બરાબર. તો શું થશે? હવે અહીંયાથી જોઈએ કે જે બેટરી જે છે એનો કુલ વોલ્ટેજ ડ્રોપ આનો કેટલો છે? V જેટલો છે. તો V બરાબર V એટલે કેટલું થશે? તો કે V1, V2 અને V3 ત્રણેયનો સરવાળો કરો એટલે આપણને બેટરીનો કુલ વોલ્ટેજ ડ્રોપ મળે. તો અહીંયાથી લખી શકાય. શું લખાશે? તો કે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 અને કહીએ સમીકરણ 1. હવે પરિપથમાં 3 અવરોધોને બદલે હવે શું કરીએ છીએ? આપણે વિચારીએ કે જો આ પરિપથમાં 3 અવરોધ લીધા એની જગ્યાએ એક એવો અવરોધ લેવામાં આવે. શું કરવામાં આવે? કે 3 અવરોધોને બદલે જો એક એવો અવરોધ R જોડવામાં આવે કે જેથી પરિપથમાંથી વહેતો પ્રવાહ I જ રહે, તો R ને પરિપથનો સમતુલ્ય અવરોધ કહેવાય. શું કીધું છે? કે જોઈએ શું કીધું છે? કે જો પરિપથમાં લીધેલ આ 3 અવરોધને બદલે એક એવો અવરોધ R લેવામાં આવે કે જેથી પરિપથનો કુલ પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ I જેટલો રહે, તો R ને આપણે શું કહીશું? પરિપથનો સમતુલ્ય અવરોધ કહેવાય. શું કીધું અહીંયા? કે આપણે આજે 3 અવરોધ લીધા છે. આ 3ની જગ્યાએ એક એવો અવરોધ કયો લઈશું? R લેવો. એક એવો અવરોધ R લઈએ કે જેથી વહેતો વિદ્યુત પ્રવાહ પરિપથમાં કેટલો રહે? I જેટલો રહે. તો R ને આપણે શું કહીશું? સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ માટે હવે અહીંયાથી જોઈશું આપણે કે સમતુલ્ય અવરોધ કયો? R. તો કે સમતુલ્ય અવરોધ માટે શું થશે? V ઇઝ ઇક્વલ ટુ IR. શું લખાશે? કે V ઇઝ ઇક્વલ ટુ IR. કોનો નિયમ છે? ઓહમનો નિયમ. તો ઓહમના નિયમ પ્રમાણે V ઇઝ ઇક્વલ ટુ IR મળે. બરાબર. તો હવે આ V ઇઝ ઇક્વલ ટુ IR ઓહમના નિયમ પ્રમાણે સમતુલ્ય અવરોધ માટે લીધું. એવી રીતે આપણે R1, R2 અને R3 આ 3 માટે લેવાનું છે. ચલો તો એના માટે જોઈએ. ચલો હવે તો જોઈશું આપણે કે ઓહમના નિયમ મુજબ
ઓહમનો નિયમ જે કહે છે એ ઓહમના નિયમ મુજબ કે R1 પરનો વોલ્ટેજ ડ્રોપ કોનો ત્રણેયનો R1નો R2નો ને R3નો તો કે R1 પરનો વોલ્ટેજ ડ્રોપ એ જ રીતે કોનો હશે તો કે R2 પરનો વોલ્ટેજ ડ્રોપ અને ત્રીજો R3 પરનો વોલ્ટેજ ડ્રોપ ત્રણેયના વોલ્ટેજ ડ્રોપ તો કે R1 પરનો વોલ્ટેજ ડ્રોપ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે અહીંયા V1 તો V1 ઇઝ ઇક્વલ ટુ I સમાન રહેશે R1 આના માટે V2 ઇઝ ઇક્વલ ટુ I R2 અને આના માટે V3 ઇઝ ઇક્વલ ટુ I R3 બરાબર તો આને કહીએ સમીકરણ 3 આને કહીએ 4 અને આને કહીશું 5 ક્લિયર તો હવે આ ત્રણ સમીકરણ અહીંયા અને એક ચોથું સમીકરણ પેલું બીજા નંબરનું V ઇઝ ઇક્વલ ટુ IR આપણા પાસે છે તો સમીકરણ 1 2 અને 3 પરથી શું કહેવાશે તો કે સમીકરણ 1 2 અને 3 પરથી V ની જગ્યાએ IR છે V ઇઝ ઇક્વલ ટુ શું છે IR છે તો IR ને આપણે કરતા બનાવીએ જો આખું કઈ રીતે આવશે હું તમને સમજાવું કે સમીકરણ 1 2 અને 3 પરથી બરાબર તો સમીકરણ 1 માં શું છે સમીકરણ 1 ની અંદર છે V1 V2 અને V3 આ ત્રણેયનો સરવાળો છે સમીકરણ 2 ઉપર શું છે તો કે V ઇઝ ઇક્વલ ટુ IR તો આની જગ્યાએ શું આવશે IR આવે તો આપણે V ની જગ્યાએ IR લખીશું આ સમીકરણ 3 એટલે કે 3 4 ને 5 આના ઉપરથી તો શું લખાશે કે IR અથવા એમ ના ખબર પડે તો આપણે ચલો એ રીતે લખીએ કે આપણા પાસે સમીકરણ છે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 હવે આપણને જેટલી પણ કિંમતો મળે છે સાની અંદર તો કે સમીકરણ 1 અહીંયા લખ્યું તો બીજું ત્રીજું ચોથું ને પાંચમું આ બધાની કિંમતો આની અંદર લખી દેવાની તો શું થશે તો શું આવશે V ની કિંમત કેટલી છે IR ચલો IR લખ્યું ઇઝ ઇક્વલ ટુ V ની કિંમત IR1 પ્લસ IR2 પ્લસ IR3 આ બધામાં I કોમન નીકળે એટલે આ I અને આ I બધા શું થશે ઉડી જશે તો વધશે શું R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 આ જે સમીકરણ મળે છે આપણને સમીકરણ નંબર 6 મળે બરાબર તો આ ઉપરથી કહી શકાય કે શ્રેણીમાં જોડેલા બધા જ અવરોધોનો સરવાળો કરવાથી તેમનો સમતુલ્ય અવરોધ મળે છે ક્યારે મળશે શું કહી શકાય કે શ્રેણીમાં જોડેલા બધા જ અવરોધોનો સરવાળો કરવાથી સમતુલ્ય અવરોધ મળી શકે છે તો આના ઉપરથી જ જોઈએ સિમ્પલ વસ્તુ કે આપણને આ સમીકરણ મળ્યું હવે એમ વિચારીએ કે જો R1 ની કિંમત આપણી પાસે દાખલા તરીકે R1 બરાબર આપણે 5 ઓહમ છે R2 બરાબર 5 ઓહમ છે અને R3 બરાબર 10 ઓહમ છે તો આ પરિબળનો સમતુલ્ય અવરોધ કેટલો થયો તો કે સમતુલ્ય અવરોધનું સૂત્ર R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 જેને શું કહીશું શ્રેણીમાં જોડેલા પરિપથનો સમતુલ્ય અવરોધ તો હવે એનું મૂલ્ય શોધવું હોય શું કરવું પડે બધાનો સરવાળો તો કે 5 5 ને 10 એટલે 10 ને 10 20 તો સમતુલ્ય અવરોધ કેટલો મળશે 20 ઓહમ બરાબર ખબર પડી ગઈ આ હતું આપણું શ્રેણી જોડાણ હવે અવરોધોના શ્રેણી જોડાણ માટે આપણે કેટલીક બાબતો જોઈ શકીએ છીએ કે જેમાં આ પ્રકારના જોડાણમાં પરિપથના દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I સમાન હશે શ્રેણીમાં જોડેલા બધા અવરોધો પરનો કુલ વોલ્ટેજ ડ્રોપ દરેક અવરોધ પરના વોલ્ટેજ ડ્રોપના સરવાળા બરાબર હોય એટલે કે કુલ વોલ્ટેજ ડ્રોપ જે છે એ કેટલો હશે તો કે દરેકનો જે પણ અવરોધનો વોલ્ટેજ ડ્રોપ મળશે એના સરવાળા બરાબર આવી થશે
આ પરિપથના સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથમાં રહેલા મોટામાં મોટા અવરોધ કરતાં વધુ હશે. શું કીધું છે કે આ પરિપથના સમતુલ્ય અવરોધ આરનું મૂલ્ય જે છે પરિપથમાં જોડેલા જેટલા પણ અવરોધ હશે એમાં સૌથી મોટો જે છે એના કરતાં પણ આરનું મૂલ્ય વધારે મળશે. તો આ તો આપણું શ્રેણી જોડાણ બરાબર છે. તો ના પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ સમાંતર જોડાણ. चलो આપણો નેક્સ્ટ પોઈન્ટ છે સમાંતર જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ. તો જેમ શ્રેણીમાં જોડ્યું હતું એવી રીતે સમાંતર જોડાણ જોઈએ આપણે. તો કે સમાંતર જોડાણ માટે આપણે આકૃતિ જોઈશું. પહેલા સમાંતર જોડાણ કોને કહી શકાય છે એની આકૃતિ આપણે જોઈએ. તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ આ સમાંતર જોડાણની આકૃતિ છે જેની અંદર આપણે અવરોધ R1, R2, R3 જોડેલા છે બરાબર છે. હવે અહીંયાથી જોઈએ પ્લસ, આ માઇનસ, આગનો કુલ વોલ્ટેજ ડ્રોપ V છે, આમાંથી પ્રવાહ આવશે અહીંયા આવશે I જેટલો. હવે જુઓ અહીંયા આવ્યા પછી પ્રવાહ કઈ દિશામાં જઈ શકે I? તો કે આમ જઈ શકે, આમ જઈ શકે અથવા તો આમ જઈ. તો ત્રણ રસ્તા પડ્યા એટલે કે અહીંયા I1, અહીંયા I2, અહીંયા I3. ત્યાંથી ફરી અને પાછો અહીંયા આવે એટલે ભેગો થઈ અને I જેટલો થાય બરાબર છે. ચાલો હવે પરિપથ વિશે જોઈએ કે આકૃતિમાં પહેલાં જેમ લખ્યું હતું એવી જ રીતે આકૃતિ ઉપરથી કે આકૃતિમાં ત્રણ અવરોધો R1, R2 અને R3 ને બિંદુઓ A અને B વચ્ચે કયા બિંદુ કીધા છે અહીંયા જોઈએ કે બિંદુ A અને B કે બિંદુઓ A અને B વચ્ચે સમાંતરમાં જોડેલા દર્શાવ્યા છે. અહીં અવરોધોના એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ A અને બીજી તરફના છેડાઓ સામાન્ય બિંદુ B સાથે જોડેલા છે. તો અહીં બિંદુ A આગળ વિદ્યુત પ્રવાહ I ના ત્રણ ભાગ પડે છે. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ તે અવરોધના મૂલ્ય પર આધાર રાખે છે. ધારો કે અવરોધ R1, R2 અને R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1, I2 અને I3 છે. તો આ વિદ્યુત પ્રવાહનો કુલ સરવાળો પરિપથના કુલ વિદ્યુત પ્રવાહ જેટલો થાય છે. તો આપણે જોઈશું હવે આકૃતિ પરથી લખાણ કરીશું. અહીંયા શું લખાશે તો કે આકૃતિમાં ત્રણ અવરોધો કયા કયા? આકૃતિમાં ત્રણ અવરોધો R1, R2 અને R3 શેમાં જોડેલા દર્શાવ્યા છે તો કે સમાંતરમાં જોડેલા દર્શાવ્યા છે. અહીંયા સમાંતર જોડાયેલા છે. અહીં અવરોધના એક છેડા તરફનો અવરોધોના એક તરફના છેડાઓ જે છે અહીં અવરોધો નો એક તરફના છેડાઓને એક સામાન્ય બિંદુ કયું સામાન્ય બિંદુ A થી અને
બીજી તરફના છેડાઓને સામાન્ય બિંદુ બી થી જોડેલા દર્શાવ્યા છે। બરાબર। તો કે જુઓ અહીંયાથી આ એ બિંદુ આગળ આપણે શું કર્યું છે, અહીંયા એ બિંદુ આગળ આપણે જોડાણ કરેલું છે અને અહીંયા બી બિંદુએ ત્રણે ત્રણ અવરોધોના છેડાઓ જોડેલા છે। હવે શું કરીશું તો કે અહીં બિંદુ એ આગળ વિદ્યુત પ્રવાહ શું આવશે, હવે અહીં બિંદુ એ આગળ વિદ્યુત પ્રવાહ I ત્રણ ભાગમાં વહેંચાય છે। શું કીધું છે કે I જે છે એ ત્રણ ભાગમાં શું થયો, વહેંચાય છે। દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શું આવશે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે છે, તો પ્રવાહનું મૂલ્ય અવરોધના મૂલ્ય પર આધાર રાખે છે। એટલે કે જે પ્રમાણે અવરોધનું મૂલ્ય હશે એ પ્રમાણે પ્રવાહ એની અંદરથી વહેશે। બરાબર। હવે આપણે ધારીશું કે ધારો કે સુધારણા કરીશું કે ધારો કે અવરોધ R1 R2 અને R3 અવરોધ R1 R2 અને R3 માંથી વહેતો પ્રવાહ અનુક્રમે કેટલો છે, I1 I2 અને I3 જેટલો હોય। બરાબર। I3 જેટલો હોય તો આ વિદ્યુત પ્રવાહનો કુલ સરવાળો, આ વિદ્યુત પ્રવાહનો કુલ સરવાળો એટલે કુલ સરવાળો કયો, તો કે આ R1 માંથી R2 માંથી ને R3 આ ત્રણેયમાંથી જે વહેતો વિદ્યુત પ્રવાહ છે એનો સરવાળો કોના બરાબર થશે, પરિપથના કુલ વિદ્યુત પ્રવાહ, પરિપથના કુલ વિદ્યુત પ્રવાહ I જેટલો થશે। કોના બરાબર થશે કે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ જે મળે છે એના બરાબર I1 I2 અને I3 થશે। તો આપણે શું લખી શકીએ છીએ તો કે માટે I is equal to I1 plus I2 plus I3 આને કહીએ આપણે સમીકરણ 1। બરાબર। ચલો હવે આ જ રીતે જેમ આગળ આપણે જોયું હતું શ્રેણી જોડાણમાં ઓહમનો નિયમ ઉપયોગ કર્યો હતો, એવી જ રીતે અહીંયા પણ ઓહમનો નિયમ ઉપયોગ થશે। તો સમાંતર જોડેલા દરેક અવરોધ પરનો વોલ્ટેજ ડ્રોપ બેટરી વોલ્ટેજ જેટલો જ હશે। કોના જેટલો, તો કે સમાંતરમાં જોડેલા દરેક અવરોધ શું આવશે કે સમાંતરમાં જોડેલા દરેક અવરોધ પરનો વોલ્ટેજ ડ્રોપ બેટરીના વોલ્ટેજ V જેટલો થશે। એટલે કે બેટરીનો જે વોલ્ટેજ છે એ જ વોલ્ટેજ દરેક અવરોધના બિંદુઓ આગળ મળશે। તો આમ ઓહમના નિયમ મુજબ હવે કયો નિયમ લગાવીશું આપણે, તો આમ ઓહમના નિયમ અનુસાર, ઓહમના નિયમ અનુસાર V ઇઝ ઇક્વલ ટુ શું છે IR, પણ આપણે અહીંયાથી શું કરીશું તો કે I ને કરતા બનાવીએ તો I ઇઝ ઇક્વલ ટુ શું થશે V બાય R થશે। બરાબર। તો ઓહમના નિયમને એ રીતે આપણે લગાવીશું। તો પહેલા માટે શું આવશે, પહેલા માટે શું આવશે અવરોધ R1 માટે તો કે I1 ઇઝ ઇક્વલ ટુ V
બાય R1 અને I2 ઇઝ ઇક્વલ ટુ થશે V બાય R2 અને I3 ઇઝ ઇક્વલ ટુ થશે V બાય R3. બરાબર, આ રીતે 3 આપણને મળશે કિંમતો. તો હવે સમીકરણ જે 1 છે, કયું સમીકરણ? સમીકરણ 1 ની અંદર આપણે I1, I2 અને I3 ની કિંમતો મૂકી દઈએ તો શું આવશે? સમીકરણ 1 પરથી શું આવશે? અહીંયા સમીકરણ 1 પરથી શું લખાશે અહીંયા? તો કે I ઇઝ ઇક્વલ ટુ I1 ની જગ્યાએ V ભાગ્યા R1 પ્લસ I2 ની જગ્યાએ V ભાગ્યા R2 પ્લસ I3 ની જગ્યાએ V ભાગ્યા R3. અહીંયા આપણને આવું સમીકરણ મળે છે. તો હવે એમ કહે છે કે આ ત્રણેયની બદલે એક એવો અવરોધ લઈએ, એક એવો અવરોધ R જોડવામાં આવે કે જેથી પરિપથનો વહેતો વિદ્યુત પ્રવાહ I જેટલો રહે. શું કહેશે? કે આ ત્રણેય અવરોધોને બદલે શું લઈશું આપણે? આ ત્રણેય અવરોધોને બદલે એક એવો અવરોધ R જોડવામાં આવે કે જેથી પરિપથનો કુલ પ્રવાહ I જેટલો રહે. કોના જેટલો રહેશે? કે પરિપથનો પ્રવાહ I જેટલો રહે. તો એનાથી આપણે ઓહમનું સૂત્ર લગાડીએ તો આપણને શું મળશે? કે V ઇઝ ઇક્વલ ટુ IR સૂત્ર હતું, એના ઉપરથી I ઇઝ ઇક્વલ ટુ શું થશે? V બાય R થશે. બરાબર, તો આ કિંમત હવે આપણે આની અંદર મૂકી દઈએ તો શું મળશે આપણને? શું મળશે આપણને? ચલો અહીંયા તો આ કિંમત આપણે આના અંદર મૂકીએ તો I ની જગ્યાએ V ભાગ્યા R, તો માટે V ભાગ્યા R ઇઝ ઇક્વલ ટુ V ભાગ્યા R1 પ્લસ V ભાગ્યા R2 પ્લસ V ભાગ્યા R3 મળે. અહીંયા V કોમન છે અને અહીંયા V છે તો ઉડી જશે. તો શું મળશે? 1/R. શું મળશે? 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. અહીંયાથી આપણને સમીકરણ 2 મળે. તો આ જે સમીકરણ 2 જે છે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3, જેને આપણે સમાંતરમાં જોડેલા અવરોધનું સમતુલ્ય અવરોધ કહી શકીએ છીએ. તો અહીં અવરોધ R ને આ 3 અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવામાં આવે છે. હવે આને લગતી કેટલીક બાબતો તો શું કહી શકાશે? કે સમતુલ્ય અવરોધ R નું વ્યસ્ત દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર છે. સમતુલ્ય અવરોધ R જે છે એનું વ્યસ્ત એટલે કે 1/R એ જોડેલા અવરોધના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર, એટલે કે બધાના 1 ભાગ્યા કરીને તમે ગણતરી કરો એના બરાબર મળે. બીજું તો કે દરેક અવરોધ પરનો વોલ્ટેજ ડ્રોપ કેવો હશે? V બધા માટે કેવો હશે? સમાન રહેશે. દરેક અવરોધમાંથી પસાર થતા પ્રવાહનો સરવાળો કુલ પ્રવાહ જેટલો મળે છે. અવરોધમાંથી પસાર થતા પ્રવાહનો સરવાળો કુલ પ્રવાહ જેટલો મળશે, એટલે કે I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3. સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ સમાંતર જોડેલા અવરોધોમાંના નાનામાં નાના મૂલ્યના અવરોધ કરતાં નાનું મળશે. સમાંતરમાં જે પણ અવરોધો જોડેલા હશે એનો સમતુલ્ય અવરોધ કેટલો હશે? તો કે જેટલા અવરોધ આપણે જોડ્યા છે એમાંનું સૌથી નાનો અવરોધ એના મૂલ્ય કરતાં પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનું હશે. બરાબર છે? તો આ તો આપણું સમાંતર અને શ્રેણી જોડાણ. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. બરાબર છે? રિવિઝન કરી લેજો એકવાર અને પછી ત્યાંથી આપણે આગળની તરફ નવા ચેપ્ટર તરફ શરૂઆત કરીશું. જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને જણાવી શકો છો. આજના લેક્ચર માટે આટલું જ. ધન્યવાદ.